पालनपुर तालुका के खस्सा गांव के दक्षा ठाकुर पालनपुर पहुंचे। पुनर्जन्म का दावा करने वाली बेटी दक्षा ठाकुर ने की कलेक्टर से मुलाकात। 4.5 साल की बेटी ने कलेक्टर से हिंदी में की बात और कलेक्टर ने अपनी बेटी से पुनर्जन्म के बारे में बातचीत की। फैमिली बैकग्राउंड और एक आश्चर्य घटना का गवाह बन रहा है। हालांकि कलेक्टर का कहना है कि पुनर्जन्म को संशोधन का विषय है। कुछ दिनों से पालनपुर के खस्सा गांव की दक्षा ठाकुर नाम की बेटी के पुनर्जन्म की घटना सामने आई है। જે થોડા દિવસથી સમાચારમાં ચાલે છે કે પુનર્જન્મ યાદ આવ્યું એવી દક્ષાબેન આજે એમની સાથે રૂબરૂ ચર્ચા કરી. આમ ખરેખર આશ્ચર્ય થાય એવી ઘટના તો છે જ, અને એની અંદર કોઈ લોજિકલ એક્સપ્લેનેશન હાલ સમજી શકાય તેવું નથી. એની અંદર આગળ જે ક્લેમ્સ છે એને કઈ રીતે વેરીફાઈ કરવા એ પણ અમારા માટે પણ એક તપાસનો વિષય છે. તો આગળ જતાં દીકરીની સલામતી માટે અને એમના ભણતર વગેરે માટે જે રજૂઆતો થઈ છે એને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જે જરૂરી પગલાઓ છે લેવામાં આવશે, અને ભવિષ્યમાં કોઈ વેરિફિકેશનની પણ કોઈ જો પદ્ધતિ ધ્યાને આવે તો એ પણ કરાવવામાં આવશે. આમ હિન્દી ભાષામાં જે વાત થાય છે, આમ થોડું આ વિસ્તારની અંદર અને એમની જે ફેમિલીનું બેકગ્રાઉન્ડ જોતા એ થોડું વધારે આશ્ચર્યજનક છે, અને ખૂબ નાની વયે ખૂબ મોટી મોટી વાતો બેન કરે છે, તો એ ખરેખર આશ્ચર્યજનક વિષય છે.